નમસ્તે. ધોરણ 8માં ગયા લેક્ચરમાં આપણે પાઠ 9 દીકરાનો મારનાર એ સરસ રીતે આપણે સમજવામાં પૂર્ણ કર્યું. હવે આજે આપણે એ જ પાઠના વ્યાકરણનો ટોપિક છે સંધિ. એ સંધિ છે એનો વિડીયો જોવાનો છે અને એના નિયમો છે એ આપણે સમજવાના છે. તો આપણે જોઈશું સંધિના નિયમો અને સંધિ કેવી રીતે જોડાય છે અને છોડાય છે. બરાબર. આજના હોમવર્કમાં પણ હું સ્વાપોથીના ફોટા મોકલું, એમાંથી તમારે જોઈ સારા અક્ષરે સ્વાપોથીમાં લખી લેવાનું છે. બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સ્વર સંધિ સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય છે. દાખલા તરીકે કવિ વત્તા ઇન્દ્ર, વી વ વત્તા ઈ માનો ઈ હસ્વ, ઇન્દ્રના ઈ હસ્વ સ્વર સાથે જોડાતા ઈ હસ્વ વત્તા ઈ હસ્વ ઈ દીર્ઘ થાય છે. પરિણામે કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર સંધિ થાય છે અને સ્વર સંધિ કહે છે. સ્વર સંધિના ઉદાહરણ અને નિયમ. ઉદાહરણ 1. ક સૂર્ય વત્તા અસ્ત, સંધિ સૂર્યાસ્ત. નિયમ અ વત્તા અ બરાબર આ. ઉદાહરણ ખ શિવ વત્તા આલય, સંધિ શિવાલય. નિયમ અ વત્તા આ બરાબર આ. ઉદાહરણ ગ વિદ્યા વત્તા અર્થી, સંધિ વિદ્યાર્થી. નિયમ આ વત્તા અ બરાબર આ. ઉદાહરણ ઘ દયા વત્તા આનંદ, સંધિ દયાનંદ. નિયમ આ વત્તા આ બરાબર આ. ઉદાહરણ 2. ક રવિ વત્તા ઇન્દ્ર, સંધિ રવિન્દ્ર. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. ઉદાહરણ ખ પરી વત્તા ઈક્ષા, સંધિ પરીક્ષા. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. ઉદાહરણ ગ દેવી વત્તા ઈચ્છા, સંધિ દેવીચ્છા. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. ઉદાહરણ ઘ રજની વત્તા ઈશ, સંધિ રજનીશ. નિયમ ઈ વત્તા ઈ બરાબર ઈ. 3. ઉદાહરણ ક સુ વત્તા ઉક્તિ, સંધિ સુક્તિ. નિયમ ઉ વત્તા ઉ બરાબર ઉ. ઉદાહરણ ખ સિંધુ વત્તા ઉર્મી, સંધિ સિંધુર્મી. નિયમ ઉ વત્તા ઉ બરાબર ઉ. 4. ઉદાહરણ ક ઉપ વત્તા ઇન્દ્ર, સંધિ ઉપેન્દ્ર. નિયમ અ વત્તા ઈ બરાબર એ. ઉદાહરણ ખ યથા વત્તા ઈષ્ટ, સંધિ યથેષ્ટ. નિયમ આ
વત્તા ઈ બરાબર એ. ઉદાહરણ ગ યોગ વત્તા ઈશ સંધિ યોગેશ નિયમ અ વત્તા ઈ બરાબર એ. ઘ ઉમા વત્તા ઈશ સંધિ ઉમેશ નિયમ આ વત્તા ઈ બરાબર એ. ઉદાહરણ 5 ક સૂર્ય વત્તા ઉદય સંધિ સૂર્યોદય નિયમ અ વત્તા ઉ બરાબર ઓ. ઉદાહરણ ક પ્રણય વત્તા ઉર્મી સંધિ પ્રણયોર્મી નિયમ અ વત્તા ઉ બરાબર ઓ. ઉદાહરણ ખ મહા વત્તા ઉદય સંધિ મહોદય નિયમ આ વત્તા ઉ બરાબર ઓ. ખ ગંગા વત્તા ઉર્મી સંધિ ગંગોર્મી નિયમ આ વત્તા ઉ બરાબર ઓ. ઉદાહરણ 6 પુત્ર વત્તા એષણા સંધિ પુત્રેષણા નિયમ આ વત્તા એ બરાબર ઐ. સદા વત્તા એવ સંધિ સદૈવ નિયમ આ વત્તા એ બરાબર ઐ. ઉદાહરણ 7 સપ્ત વત્તા ઋષિ સંધિ સપ્તર્ષિ નિયમ આ વત્તા રૂ બરાબર અર. મહા વત્તા ઋષિ સંધિ મહર્ષિ નિયમ આ વત્તા રૂ બરાબર અર. વ્યંજન સંધિ વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય એને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય છે. દાખલા તરીકે તદ વત્તા લીનમાં દ વત્તા લ વ્યંજન છે. બંને વ્યંજનો જોડાતા સંધિ થતા તલ્લીન થાય છે. ત વર્ગ દંત્ય વ્યંજનો ત થ દ ધ ન ના વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો લ થાય છે. વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક. વર્ગ ક વ્યંજન ક ખ ગ ઘ અનુનાસિક. વર્ગ ચ વ્યંજન ચ છ જ ઝ અનુનાસિક. વર્ગ ટ વ્યંજન ટ ઠ ડ ધ અનુનાસિક અણ. વર્ગ ત વ્યંજન ત થ દ ધ અનુનાસિક ન. વર્ગ પ વ્યંજન પ ફ બ ભ અનુનાસિક મ. ઉદાહરણ 1 ક જગત વત્તા ઈશ સંધિ જગદીશ. નિયમ અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. ઉદાહરણ ક જગદ વત્તા ઈશ ત થ દ સંધિ જગદીશ. ખ ષટ વત્તા યંત્ર સંધિ ષડયંત્ર. ષડ વત્તા યંત્ર ટ ઠ ડ સંધિ
ષડયંત્ર. ઉદાહરણ ગ. દીક વત્તા અંત સંધિ દિગંત. દીગ વત્તા અંત ક ખ ગ સંધિ દિગંત. ઉદાહરણ 2. ક આપદ વત્તા કાલ સંધિ આપતકાલ. નિયમ: અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય. આપત વત્તા કાલ ત થ દ સંધિ આપતકાલ. ખ શરદ વત્તા પ્રકોપ સંધિ શરદ પ્રકોપ. શરત વત્તા પ્રકોપ ત થ દ શરદ પ્રકોપ. ઉદાહરણ 3. ક સત વત્તા જન સંધિ સજ્જન. નિયમ: ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે. ઉદાહરણ ક સદ વત્તા જન સંધિ સજ્જન. સજ વત્તા જન સંધિ સજ્જન. ઉદાહરણ ખ ઉદ વત્તા જ્વલ સંધિ ઉજ્જવલ. ખ ઉજ વત્તા જ્વલ સંધિ ઉજ્જવલ. ઉદાહરણ 4. ક નિસ વત્તા ચિંત સંધિ નિશ્ચિંત. સ પછી ચ કે છ આવે તો સ નો શ થાય છે. ખ નિસ વત્તા છંદ સંધિ નિશ્છંદ. ગ નિસ વત્તા ચલ સંધિ નિશ્ચલ. ઉદાહરણ 5. ક નિસ વત્તા કામ સંધિ નિષ્કામ. નિયમ: સ પછી ઈ કે ઉ આવે ને સ ની પછી ક ખ પ કે ફ આવે તો સ નો શ થાય છે. ઉદાહરણ ખ દુસ વત્તા પ્રાપ્ય સંધિ દુષ્પ્રાપ્ય. ઉદાહરણ ગ નિસ વત્તા ફળ સંધિ નિષ્ફળ. ઉદાહરણ 6. ક અધસ વત્તા ગતિ સંધિ અધોગતિ. અધૌ વત્તા ગતિ સંધિ અધોગતિ. નિયમ: સ ની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સ નો ઉ પછી પૂર્વેના અ સાથે મળી ઉ નો ઓ થાય છે. ખ મનસ વત્તા હર સંધિ મનોહર. મનૌ વત્તા હર સંધિ મનોહર. ગ મનસ વત્તા રથ સંધિ મનોરથ. મનૌ વત્તા રથ સંધિ મનોરથ. ઉદાહરણ 7. ક ઉદ વત્તા શ્વાસ સંધિ ઉચ્છ્વાસ. ઉત વત્તા શ્વાસ સંધિ ઉચ્છ્વાસ. ઉચ્ચ વત્તા છવાસ સંધિ ઉચ્છ્વાસ. નિયમ: અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શ નો છ થાય છે. ખ ચિત વત્તા શક્તિ સંધિ ચિચ્છકિત. ચિત વત્તા શક્તિ સંધિ ચિચ્છકિત. ચીચ વત્તા છકિત સંધિ ચિચ્છકિત. ઉદાહરણ 8. ક વી વત્તા સમ સંધિ વિષમ. નિયમ:
સાથે શરૂ થતા શબ્દ પહેલા જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સ નો શ થાય છે. ખ અભિ વત્તા સિક્ત સંધિ અભિષિક્ત. ગ સુ વત્તા સમા સંધિ સુષ્મા. પ્રવૃત્તિ. દીકરાનો મારનાર પાઠ નાટક રૂપે ભજવો. શાળા પુસ્તકાલયમાંથી લોકવાર્તાઓ મેળવી વાંચવી. આજે આપણે વ્યાકરણનો આ ટોપિક સરસ રીતે સમજ્યા. હવે આવતા લેક્ચરમાં આપણે પાઠ આપણો 10મો છે એ આપણે સમજીશું. આવજો.